હવે જો કાલે આપણે જે વાત કરી હતી એમાં મારે એક વસ્તુ તમને સમજાવવાની છે। તમે જોઈ શકો છો કે જ્યારે 3 ફેબ્રુઆરીએ, ચલો 3 ફેબ્રુઆરી બદલે 10 ફેબ્રુઆરી આવી જાઓ, 25,960નો જે 10 ફેબ્રુઆરી હાઈએસ્ટ પોઈન્ટ બનાવ્યો, ત્યાર પછી તમે જોઈ શકો છો કે ઉપરના જે હાઈ છે ને એ ઘટતા જાય છે ને નીચેના જે લો છે ને એ આગળ વધતા જાય છે। જેમ કે જો પહેલી વાર 25,950, ત્યાર પછી 18 તારીખે 25,805 એટલે કે 100 પોઈન્ટ ઘટ્યું। ત્યાર પછી અહીંયા 20 તારીખે તમે જોઈ શકો છો કે 25,759 બરાબર, 23 તારીખે બરાબર। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આજનો દિવસ આપણે જોવાનો છે। તો આ કહેવાનો મતલબ એ છે કે ઉપરના જે હાઈ છે એ ઘટતા જાય છે, એટલે 25,900, 25,800, 25,700 આ રીતે હાઈ છે એ ઘટતા જાય છે। નીચેના લોની તમે વાત કરો જો 25,515, ત્યાર પછી 25,472, ત્યાર પછી 25,382, ત્યાર પછી 25,378, આમ નીચેના લો છે આગળ વધતા જાય છે। હવે આજે સમજવા જેવું એ છે કે ગિફ્ટ નિફ્ટી છે એ પોતે અત્યારે 600 ઉપર છે, 600 છે ટ્રેડ કરી રહ્યું છે। એટલે હવે જો આ લોને જો તમે ધ્યાનમાં રાખો ને, જો એની થિયરી ઉપર હાલો તો જો 900થી 800, 800થી 700, 700થી 600, 650 એટલે કે મેક્સિમમ 650 સુધી જઈ શકે છે। 650 પછી આપણે જોવાનું રહે કે ત્યાં ટકે છે કે નહીં। તો તમારો જે આજે ટ્રેડ ગોઠવવાનો થાય એ જો માર્કેટ ઉપર ખુલશે તો તમારે થોડું જોખમી ટ્રેડ છે, કેમ કે તમારે ફટોફટ એન્ટ્રી લેવી પડશે અને થોડું ઘણું પ્રોફિટ થાય એટલે નીકળી જવું પડશે, બરાબર છે। અને જો તમારે લોંગ ટર્મ આનું કરવું હોય એટલે કે આ અઠવાડિયાના વીક માટે કરવું હોય તો તમારે અહીંયા હું તમને આપી દઉં કે ભાઈ 25,000 જે છે એને પુટ 48માં તમને જે મળે છે એ આજે હજી પણ નીચે મળશે, કદાચ તમને 40માં મળી જાય બરાબર, અથવા 40 કરતાં પણ નીચે મળી જાય। જો આપણે એનો લો જોઈ લઈએ ક્યાં સુધી લો છે, 35 સુધી પણ મળી શકે છે। તો આ પુટ છે તમને જેટલી નીચે મળે, 38 મળે, 35 મળે, તો આ 25,000 વાળી પુટ આજે તમારે લઈ લેવાની છે। માર્કેટ જ્યારે 650 ઉપર હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હોય ત્યારે આ પુટને તમારે લઈ લેવાની છે, ભૂલ્યા વગર લઈ લેવાની છે, બરાબર છે। આનો તમને ફાયદો જે થશે ને એ તમને શુક્રવાર સુધીમાં આનો ફાયદો તમને જોવા મળશે, બરાબર છે, અથવા સોમવાર જોવા મળશે। પરંતુ આ પુટને તમારે લાંબા ગાળા માટે સાચવવાની છે, તો બને ત્યાં સુધી આને નીચેના ભાવે જ લેવાનો ટ્રાય કરવાનો છે। બહુ નીચે લેવો જો 23 સુધી પણ મળી શકે છે, તો આ પુટ તમને કેટલી નીચે મળી શકે છે ને એ તમારે જાતે એડજસ્ટ કરવાનું છે। મિનિમમ 30 કે 25 સુધી મળે તો પણ સારું કહેવાય। ત્યાર પછી 25,000ની પુટની સાથે તમારે જે 700ની જે કોલ છે જે 81 ટ્રેડ કરી રહી છે, બરાબર છે। તો આ કદાચ બહુ ઊંચા ભાવે આજે મળશે તો આને ઊંચા ભાવે લેવાની નથી, આને પણ તમારે નીચા ભાવે લેવાની છે। એટલે કે આનો જે લો છે આપણે ચેક કરી લઈએ। જો આનો લો છે અહીંયા, આનો જે લો જે મળશે તમને એ લો હાલમાં તો આ 81 વાળો જ લો જોવા મળે છે, પરંતુ આને મેક્સિમમ નીચા ભાવે તમારે લેવાનો છે, એટલે કે 50 સુધી લેવાનો છે। 50માં મળે તો, 50થી નીચે મળે તો પણ ટ્રાય કરવાની છે, બરાબર છે। તો આ રીતે કોલ ને પુટનું તમારે હેજિંગ બનાવવાનું છે એક અઠવાડિયા માટે, એટલે કે આજથી મંગળવાર સુધીમાં આવું હેજિંગ બનાવવાનું છે। આ હેજિંગનો ફાયદો તમને છેલ્લે થશે, કેમ કે જેમ બને મેક્સિમમ લો નીચે બનતા જાય છે, તો જે નીચે લો બનતા જાય છે એના કારણે થાય છે શું કે પુટ સાઇડની જે પ્રાઇસ છે ને એ વધવાની શક્યતા વધારે દેખાઈ રહી છે। તો બને તો કોલની પ્રાઇસ પણ નીચે રાખવી જોઈએ। જો ત્યાં તમે 35ની પસંદ કરતા હો, 25,000 જો 35ની પસંદ કરતા હો તો અહીંયા પણ તમારે 35ની આસપાસ જ પસંદ કરવી જોઈએ। મેં 700 કીધા, 25,700 વાળી કોલ કીધી, પરંતુ એ પણ તમારે બહુ સસ્તા ભાવે મળે ને એ જ પસંદ કરવાની છે। બેના ભાવ તમે સરખા રાખવાના છે, બરાબર છે। અથવા તમે આ 25 વાળી જે પુટ મળે એના ભાવ વધારી નાખો અને આની સાથે કરી દો, બેના ભાવ સરખા હોવા જોઈએ તો જ તમને ફાયદો થશે। તો આ આજની આપણી જે કામકાજ છે એ ધ્યાનમાં તમારે લેવાનું થશે, બરાબર છે। આભાર।